શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ભગતજી મહારાજની જય, શ્રી શાસ્ત્રીજી મહારાજની જય, શ્રી યોગીજી મહારાજની જય, શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય, શ્રી મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય. સૌને જય સ્વામી નારાયણ. સ્વામિનારાયણ વચનામૃત ગરડા મધ્યનું 13મું તેજનું. સ્વામિનારાયણ 1878 શ્રાવણ વદ અમાવાસ્યાના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાતેના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા પર વિરાજમાન હતા ને ધોળો ખેત પહેર્યો હતો તથા ધોળી ચાદર વાટીએ તેને મસ્તક ઉપર શ્વેત પાક બાંધીએ તેને પોતાના મુખામંદિરની આગળ મુનિ તથા દેશ દેશના ભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના બે ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા ને પછી પોતાના મુખામંદિરની આગળ સ્તુતિ કરીને બેઠેવા જે સંત પ્રત્યે શ્રીજી મહારાજ બોલ દેવા જે સંતો જે મોટેરા અને વાતમાં સમજતા હોય તે આગળ બેસો. એક વાત કરું છું તે ચાલો ચિત્ત દઈને સાંભળજો. આજે મારે વાત કરવી છે તો કઈ ધંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોટું વધારા સારું નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જે આ સર્વે સંત તથા ભક્ત છે તેમાંથી વાત કોઈને સમજાય જાય તો તેના જીવનું અતિ રૂડું થાય તે સારું કરીએ છીએ. આ જે વાત છે તે મારી ડિટેલ છે અને મારા અનુભવ કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વશાસ્ત્રમાં પણ મળતી આવે છે અને તેવા સભામાં કર્યા જેવી નથી તો પણ કરીએ છીએ જે. અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો પણ તમારે સમજવામાં પરિપૂર્ણ આવતું નથી અને જ્યારે વાર્તા સમજવામાં આવશે ત્યારે પંચ વિશે કે કામ ક્રોધાધિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં, સહેજે જીતાઈ જશે. તો શ્રીજી મહારાજ એ આપણને સમજાવે છે કે આ સ્વરૂપને તો તમે દેખો છો પણ પરિપૂર્ણ સમજતા નથી. તો પરિપૂર્ણ સમજવામાં અત્યાર સુધી આપણે આટલી વાતો જોઈ. એક તો શ્રીજી મહારાજ સર્વોપરી સર્વ અવતારના અવતારી અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, આ નિશ્ચય. પછી નિશ્ચયમાં મહિમાનું તત્વ ઉમેરવાનું છે. તો મહિમા સહિત નિશ્ચય અને મહિમા વગરનો નિશ્ચય. આપણી સાધનામાં મહિમા ઉમેરવાથી શું લાભ થાય, મહિમા ન હોય તો શું નુકસાન થાય એની આપણે વાત કરી. ત્યાર પછી ભગવાનનો મહિમા એટલે શું એની પણ આપણે વાત કરી. અને હવે એક અતિ અગત્યનો ટોપિક આપણે જોઈ રહ્યા છીએ કે ભગવાનના સ્વરૂપને સમજવામાં, ભગવાનનું સામર્થ્ય સમજવામાં, એમના કરતાપણું, એની પહેલા આપણે ભગવાનના અનંત કલ્યાણકારી ગુણનો પણ આપણે વિચાર કરી લીધેલો. એમાં મુખ્ય 6 ગુણની વાત આપણે કરેલી. તો હવે આપણે ભગવાનનું કરતાપણું એટલે શું એને આપણે ગયા પ્રવચનમાં શરૂઆત કરેલી. એમાં 3 મુખ્ય મુદ્દા આપણે વાત કરેલી કે અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એના કરતા ભગવાન છે. આ જગત ઓટોમેટિક થતું નથી. આ દુનિયાની કોઈ પણ વસ્તુ, સાયકલ હોય કે પેન્સિલ હોય, એ ઓટોમેટિક બનતી નથી. કદાચ ઓટોમેટિક મશીન હોય પણ મશીન બનાવનાર પણ કોઈ વ્યક્તિ જોઈએ, એનું ચાલુ કરનાર પણ વ્યક્તિ જોઈએ. કદાચ ઓટોમેટિક ચાલુ થઈ જાય તો પણ એ સિસ્ટમ ગોઠવનાર કોઈક મનુષ્ય જોઈએ. કોઈ કંપની ઓટોમેટિક થઈ જતી નથી, એને સ્થાપનાર કોઈક હોવી જોઈએ, એનું સંચાલન કરનાર કોઈક હોવું જોઈએ. એમાં જે એમ્પ્લોય જોઈએ એને પગારનું ધ્યાન રાખીને પગાર આપનાર પણ કોઈક હોવા જોઈએ. તો આટલું બધું જગત ઓટોમેટિક નથી બનતું. અને બેના પછી આટલું વ્યવસ્થિત સંચાલન કોઈ સંચાલક જ કોઈ ન હોય તો એ થઈ શકતું નથી. તો જગતના કરતા હરતા ભગવાન છે, ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કરતા ભગવાન. એક વાત આપણે જોઈ હતી. બીજી વાત આપણે જોઈ હતી કે જગતમાં જે કઈ ક્રિયા થાય છે, જગત બેના પછી જે કઈ મનુષ્ય દ્વારા, પશુ દ્વારા, પક્ષી દ્વારા જે કઈ ક્રિયાઓ થાય છે, અથવા તો જે કઈ કુદરતી આપત્તિ આવે, ભૂકંપ, સુનામી વગેરે, ટૂંકમાં જે કઈ સારું નરસો જગતમાં થાય છે એના કરતા પણ એ ભગવાન જ છે. આપણે જે કઈ કરીએ અથવા બીજા કોઈ પણ કરે, કૂતરું કરડે અથવા સિંહ કોઈને મારી નાખે, જે કાંઈ આ દુનિયામાં કોઈ પણ ક્રિયા સારી અથવા નરસી થાય છે એના કરતા પણ ભગવાન જ છે. કેવી રીતે છે આગળ આપણે જોઈશું. ત્રીજો મુદ્દો આપણે એ જોયો તો કે જીવોને જે કઈ સુખ દુઃખ આવે છે
ભલે એના કર્મોના પરિણામ રૂપે જ સુખ આવે છે, કર્મના પરિણામ રૂપે જ દુઃખ આવે છે, પણ કર્મ ફળ પ્રદાતા ભગવાન છે. આજે કોઈ નોકરી કરતો હોય પણ નોકરી એક જ કંપનીમાં કોઈક નોકરી 500 જણા કરતા હોય, એકને 5,000 પગાર હોય, એકને 25,000 પગાર હોય, એકને ₹1,00,000 પગાર હોય, એકને 11 લાખ રૂપિયા પગાર હોય. 5,000 પગાર તો આખો દિવસ પોતું માર્યા કરતા હોય, સાફ સફાઈ કર્યા કરતા હોય, બગીચાને પાણી ધૂમ તકતા તડકામાં પાયા કરતા હોય, નીંદવાનું કામ કરતો હોય, તેને 5,000 પગાર હોય. અને ઓફિસમાં બેઠો બેઠો સહી કરતો હોય અને 25 લાખ પગાર પણ હોય. તો કઈ વ્યક્તિનું કયું કામ છે, કેટલું અગત્યનું છે, કેટલા દિવસ હાજર રહ્યો, કેટલા દિવસ હાજર નથી રહ્યો, એને જાણનાર કોઈ ચેતન વ્યક્તિ હોવી જોઈએ, ચૈતન્ય હોવી જોઈએ. તો કદાચ માની લો કે કોઈ રોબોટિક આખે કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ ઊભી કરે, પણ એને સિસ્ટમ ઊભી કરનાર પણ કોઈ ચેતન વ્યક્તિ હોવો જોઈએ, જેનામાં જીવ હોય. એટલે અનંત કોટી બ્રહ્માંડના અનંત જીવોના કર્મ ક્યારે કરે છે, કેવી રીતે કરે છે, કયા હેતુથી કરે છે, કઈ ભાવનાથી કરે છે, કયા દાનતથી કરે છે, એ પણ જાણવું પડે તો જ ભગવાન કર્મ પ્રદાતા થઈ શકે. આજે ડોક્ટર પણ ચપ્પુ લે, ખૂની પણ ચપ્પુ લે. ખૂની કદાચ ચપ્પુ મારીને વ્યક્તિ બચી જાય તો પણ એને ખૂન કરવાનો પ્રયાસનો આક્ષેપ લાગે. ડોક્ટર ચપ્પુ લે, ઓપરેશન કરે, કદાચ દર્દી મરી પણ જાય પણ એને ખૂનનો આક્ષેપ ન લાગે, કારણ કે એનો હેતુ દર્દીને બચાવવાનો હતો. ભલે દર્દી મૃત્યુ પામ્યો પણ હેતુ એને બચાવવાનો હતો. જ્યારે ખૂની હતો પેલો વ્યક્તિ ભલે બચી ગયો પણ હેતુ ખૂન કરવાનો હતો, એટલે કર્મનું ફળ લાગે. એટલે ટૂંકમાં જીવોને જે કાંઈ સુખ દુઃખ આવે છે એના કર્મના કરતા તો આપણે જ છીએ. એ આપણે ખોટું કર્મ કરીએ અને પછી કે ભગવાન મને દુઃખી કેમ કર્યો, તો એ ભગવાન દોષિત નથી થતા. ભગવાન તો કર્મફળ પ્રદાતા છે, પણ કર્મફળ પ્રદાતા તરીકે ભગવાન જ છે. એટલે આપણને કોઈ સુખી કે દુઃખી કરી શકે એમ નથી, સિવાય કે આપણા કર્મો, આપણા સ્વભાવ. આ કોક મને થપ્પડ મારે એ બરાબર છે, પણ એના પ્રેરક તો ભગવાન જ છે. અને મેં ગયા જન્મનું કર્મનું ફળ હું ભોગવી રહ્યો છું, અથવા તો આવતા જન્મ એ ભોગવશે. ટૂંકમાં શ્રીજી મહારાજ પ્રથમના 78મા વતરમતમાં અને જેતરપુરના 5મા વતરમતમાં કરે છે કે જીવોને જે કાંઈ સુખ દુઃખનો સંબંધ થાય છે એના કરતા ભગવાન છે. ત્યાર પછી ચોથો મુદ્દો આપણે જોઈ રહ્યા હતા, આપણે થોડો જોયો તો પણ ખરો, કે ભગવાન જે કાંઈ કરે છે અને કરાવે છે તે સૌના સારા હિત માટે છે. જે મા બાપની પ્રવૃત્તિ હોય એ બાળકને દુઃખી કરવા માટે નથી હોતી. એ એક આ લોકના જીવ છે, એમાં જે સ્વભાવ છે, દોષો છે, વાસના છે, આસક્તિ છે, એમ છતાં બાળક માટે જે કાંઈ પ્રવૃત્તિ મા બાપ કરે છે બાળકના હિત માટે કરે. આ લોકના મા બાપ જેનામાં અહમ મમતો બધું જ હોય, પણ જ્યારે અનંત કોટી બ્રહ્માંડના અનંત જીવોના મા બાપ જે ભગવાન છે એ જે કંઈ કરે છે સૃષ્ટિ એ આપણે હિત માટે કરે. એટલે તો આ પૃથ્વી પર આપણે આવ્યા એની પહેલા પાણીની વ્યવસ્થા કરી, એના માટે વરસાદની વ્યવસ્થા કરી, એના માટે માતાના દૂધના ધાવાની વ્યવસ્થા કરી, એના માટે હવાની વ્યવસ્થા કરી, પ્રકાશની વ્યવસ્થા કરી, એના માટે અનાજની વ્યવસ્થા કરી, ગાયમાંથી દૂધ આવે એવી વ્યવસ્થા કરી. અને એ બધા માટે કરે. આતંકવાદી હોય, નાસ્તિક હોય, ભગવાનની મૂર્તિઓ તોડતા હોય, ભગવાનને ગાળો દેતા હોય, ભગવાનનું અપમાન કરતા હોય, એ રાવણ હોય, કંસ હોય, શિશુપાલ કે જરાસંઘ હોય, એ ભગવાન એના માટે પ્રકાશ બંધ નથી કરી દેતા, એના માટે હવા બંધ નથી કરી દેતા, એના ખેતરમાં વરસાદ ન વરસાવે એવું પણ નથી. એટલે જીવ પ્રાણી માત્રનું ભગવાને તો સારું જ કરવું છે. એટલે હા, આપણને એમ લાગે કે ભગવાન મને દુઃખી કેમ કરો, ભગવાન મને નાપાસ કેમ કરો, ભગવાન મને ધંધામાં નિષ્ફળતા કેમ આપી, ભગવાન મારા કુટુંબના એક વ્યક્તિનું મૃત્યુ કેમ થયું, મારો પતિ કેમ જતો રહ્યો, મારી પત્ની કેમ જતી રહી, મારો યુવાન દીકરો કેમ જતો રહ્યો, મેં આટલી બધી મહેનત કરી છતાં પરીક્ષામાં પાસ કેમ ન થયો. આ બધી આપણી કમ્પ્લેનો છે. અને આપણી કમ્પ્લેન છે આપણી આસક્તિને કારણે છે, મમત્વને કારણે છે, અહંકારને કારણે છે. આજે દુનિયામાં રોજના કેટલા માણસો મરે છે એમાં આપણે કોઈ પ્રશ્ન નથી. આપણે જયારે ભારતમાં આતંકવાદ થયો, પેલા કયો ધર્મના છો, હિન્દુ છો, મુસલમાન છે એમ જાણી જાણીને હત્યા કરી, આપણે એની વિડીયો પણ જોઈએ, એના ફોટોગ્રાફ પણ જોઈએ. એક પત્ની બિચારી બાજુમાં પતિ હોઈ ગયો છે અને ત્યાં પોતે રડે છે, પણ એમાં આપણને સામાન્ય લાગે, બાકી તો આપણે આઈસ્ક્રીમ ખાવાનું હાથમાંથી પડી ન જ જતું. ક્યાંક બસ બળી ગઈ, ક્યાંક ટ્રેન એક્સિડન્ટ થયું, આપણે ભારતમાં જ્યારે પ્લેનનું એક્સિડન્ટ થયું, ઓહો આમ કેમ છે, પછી આપણે તો કઈ સરકારનો વાંક કાઢીએ, પ્લેન વાળાનો વાંક કાઢીએ, પાયલોટનો વાંક કાઢીએ, આપણી બુદ્ધિ જ વાપરા કરે. પણ એમાં આપણે દુઃખ નથી થતું. આપણે પોપકોર્ન આઈસ્ક્રીમ ખાતા ખાતા ટીવીમાં ન્યૂઝ જોતા હોય છે, આપણા હાથમાંથી આઈસ્ક્રીમનો કપ પડી નથી જતો. પણ એમાં આપણો દીકરો હોય પ્લેનમાં, આપણી દીકરી હોય, આપણો પતિ હોય, આપણા પત્ની હોય, આપણા મા બાપ હોય, તો આપણને વધારે દુઃખ લાગે.
એટલે ટૂંકમાં દુઃખનું કારણ કોઈ વ્યક્તિનું મૃત્યુ છે નથી, દુઃખનું કારણ એ વ્યક્તિ પ્રત્યેનો આપણો મમત્વ છે. આપણને ખબર પડે કે અમદાવાદમાં આગ લાગી છે, તમને કઈ પ્રશ્ન ન થાય, મને કઈ પ્રશ્ન ન થાય, પણ એ અમદાવાદના વિસ્તારમાં મારી દુકાન હોય અને જે આ વિસ્તારમાં મારી દુકાન હોય ત્યાં આગ લાગે ને ત્યારે પ્રશ્ન થાય. એટલે આગને લીધે આપણે દુઃખ નથી, પણ મારી દુકાન બળી ગઈ એનું દુઃખ છે. એક્સિડન્ટને લીધે આપણું કોઈ દુઃખ નથી, પણ એમાં મારો ભાઈ મૃત્યુ પામે એનું આપણે દુઃખ છે. એટલે આ એનું દુઃખ છે એટલે આપણે ભગવાન ફરિયાદ કરીએ કે એટલે આતંકવાદીને જીવતા રાખો તો મારા દીકરાને કેમ મારી નાખો, જે પાપી છે એ લોકો પ્લેનમાં ફરે છે, મને રોટલો કેમ મળતો નથી. આપણે રોટલો મળતો નથી આપણા કર્મનું ફળ, પણ આપણે વાંક ભગવાનનો કાઢીએ. પણ એટલું યાદ રાખીએ કે ભગવાન જે કઈ કરે છે કે કરાવે છે, કેટલું કામ પોતે કરે છે, કેટલાક બીજા દ્વારા કરાવડાવે, પણ એનો હેતુ આપણે દુઃખી કરવાનો નથી. એનો હેતુ એક તો આપણી વાસના આસક્તિ ટાળવાનો છે, બીજું આપણે કર્મ ફળ ભોગવવાનો છે, અને ત્રીજું આપણે કસોટી કરવાનો. જયારે સુરેન્દ્રનગર મૂર્તિની પ્રતિષ્ઠા થઈ મંદિરની, આગલે દિવસે સભામાં પ્રમુખ સાહેબ મહારાજે 3 વાત કરેલી કે ભગવાનના ભક્તોને દુઃખ કેમ આવે. તો એક તો આપણા કર્મનું ફળ ભોગવીએ છીએ, ગયા જન્મે આપણે દુઃખ કોકને કર્યું હોય તો આ જન્મે એ આપણને ફળ આપવા માટે આવશે. એટલે એક તો આપણા પ્રારબ્ધ આપણે ભોગવા આવે છે ભગવાન, બીજું જે તે વ્યક્તિ વસ્તુ પદાર્થ મકાન દુકાન કે પૈસામાં આસક્તિ હોય એ આસક્તિ આપણે બંધનમાં નાખશે, અનંત જન્મો લેવડાવશે. એટલા માટે આસક્તિ વાસના આપણા દેહભાવ ટાળે છે દુઃખ આપીને. અને ત્રીજી વાત એ છે કે ભગવાન આપણી કસોટી કરે છે કે તમને મારી નિષ્ઠા કેટલી છે, ભગવાનના કરતાપણાનો તને સમજણ કેટલી છે. તો એ આપણે કસોટી પણ કરી લે છે અને દુઃખ આપીને અંતે આપણને સુખી કરે છે મહારાજ. તો જે માપ છે એ કડવી દવા આપીને પણ હેતુ તો બાળકને સુખી કરવાનો છે. ડોક્ટર આપણે ઇન્જેક્શન આપે, કડવી દવા આપે, અથવા તો આપણું ઓપરેશન કરે છે, ઓપરેશન કરે દુખાવો થાય, ભલે એનેસ્થેસિયા ડોઝ ઉતરી જાય પછી દુખાવો થાય, પણ ઓપરેશન કરવાનો હેતુ આપણે મારી નાખવાનો નથી. ઓપરેશન કરવાનો હેતુ થોડુંક દુઃખ આપીને પણ વર્ષો સુધી કાયમી સુખી કરવાનો હેતુ છે. તો આ લોકના મા બાપ, આ લોકના ડોક્ટર એ પણ આપણને જો સારા દુઃખી કરવા ન માગતા હોય તો ભગવાન દુઃખ આપીને પણ આપણે સુખી કરે. આપણી ઈચ્છા ઉપર પ્રતિબંધ મૂકીને, કારણ કે એમાં આપણને ભવિષ્યમાં દુઃખ આવવાનું હોય, આપણને ખબર નથી. કે 2 જણાથી અમેરિકાના વિઝા લેવા ગયા અને બાપાએ 2ને આશીર્વાદ આપ્યા, એકને વિઝા મળ્યા ને એકને ન મળ્યા. તો ભાઈ બાપાએ આશીર્વાદ 2ને આપ્યા હતા, 2 સાથે જ ગયેલા અને 2 સાથે એક જ કોલેજમાં એડમિશન મળી ગયું, પણ એકને વિઝા મળ્યા ને એકને ન મળ્યા. તો એકને ન મળ્યા એ બાપાના દુશ્મન નથી, ને જેને વિઝા મળ્યા એ બાપાનો ભાણિયો નથી. પણ એ 2ને કોઈને ખબર નથી 1 સેકન્ડ પછી મારું શું થવાનું છે. હજુ ખબર નથી, ભવિષ્યનો વિચાર કરે છે કે જેને વિચાર નથી મળ્યા કદાચ એનું કઈ ખૂન થઈ જવાનું હોય, અથવા ભવિષ્યમાં ત્યાં લગ્ન કરે, એના છોકરા છોકરી ક્રિશ્ચિયન કે મુસલમાને લગ્ન કરી લેવાના હોય, એને ભવિષ્યની પેઢી ખલાસ થઈ જવાની હોય, અથવા ત્યાં ગયા પછી સત્સંગ છૂટી જવાનો હોય, દારૂને રવાડે બીજા ખોટે રવાડે ચડી જવાનો હોય. અહીં સત્સંગ છે પણ ક્યાં કુસંગ લાગી જવાનું, એનો મોક્ષ બગાડવાનો હોય. ભગવાન બધું પોહાય છે, આપણો ધંધો નાશ થઈ જાય પોહાય, આપણું કુટુંબ સત્યાનાશ થઈ જાય પોહાય, આપણી અપેક્ષાઓ ન પૂરી થાય પોહાય, પણ ભગવાન આપણો મોક્ષ બગાડવો પોહાતો નથી. આ વાત છે મહારાજે પ્રથમના મધ્યના 47માં વચનામૃતમાં મહારાજે વાત કરી છે. તમે જુઓ મધ્યનું 46માં વચનામૃત, સોરી, એમાં મહારાજ શું કહે છે, આ સંસારને વિશે જે સત્પુરુષ છે, એમાં કોઈનું નામ નથી, સત્પુરુષ પોતાને એમાં ગુણ હોવા જોઈએ. પછી ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા પ્રમુખ છે કે મહંત છે મહારાજ. આ સંસાર વિશે જે સત્પુરુષ હોય તેને તો કોઈક જીવને લૌકિક પદાર્થની હાણ વૃદ્ધિ થતી દેખીને તેનો એ કોરનો હર્ષ શોખ થતો નથી. લો, કદાચ કોઈ કરોડપતિ અબજોપતિ થઈ જાવ ને એમાં કઈ બાપાને આનંદ નથી. હા, આમ કે સારું થયું એમ બોલે, એ ના ન પાડે. કદાચ તમે ચૂંટણીમાં જીતી ગયા, બહુ સારું થયું એવું કે હારતોડા કરે, સન્માન કરે, મોટો બંગલો બન્યો, કારખાનામાં જબરજસ્ત વિકાસ થયો, અમેરિકાના વિઝામાં રાજા થાય કે દુઃખ ન થાય, પણ અંતરમાં જો એને ખબર પડે કે ભવિષ્યમાં સત્સંગ છૂટી જવાનો છે, મોક્ષ બગાડવાનો છે, તો પછી એના અંતરમાં દુઃખ. મારે શું કહે છે કે જેને લૌકિક પદાર્થની હાણ વૃદ્ધિ થતી જોઈ ને તેની કોણ હર્ષ શોખ ના. માની કે મિલકત બળી ગઈ,
જરાય દુઃખ નથી એના. આટલું બધું દાદા ખાચરને દુઃખ આવ્યું, પણ મહારાજને એનું કઈ બહુ દુઃખ નથી. સાસીમાદ વખતમાં આશાભાઈ મિલકત બધી બળી ગઈ, તો સાસીમાદ દુઃખ એનું થયું મારે હું તો સેવા કાર્ડ લેવા આવ્યો હતો, પૈસા લેવા માટે આવ્યો, તમારી મિલકતો બળી ગઈ, હવે મારે શું કરું? મિલકત બળી ગયેલું સાસીમાને જરાય દુઃખ નતું. એને દુઃખ એ થયું કે સારુપુરની અંદર ધર્મકુલની પ્રતિષ્ઠા કરવાની હતી, ત્યારે કૃષ્ણ મહારાજની ઘનશ્યામની પ્રતિષ્ઠા કરવાની હતી, એટલે એના પૈસા લેવા, કારણ કે એક જ કુટુંબમાં આધાર હતો. હવે આટલું બધું બળી ગયું, મારે ક્યાંથી માગવું? તો પણ આશાભાઈ ઋષભે કીધું અમારી મિલકત બળી ગઈ, આબરૂ નથી બળી ગઈ, અમે તો વ્યાજે લઈને પૈસા આપ્યા. પણ છતાં ક્યારેક દુઃખ વ્યક્ત પણ કરે, પણ અંતરમાં એ આપણને રાજી રાખવા માટે કે જો બાપાને પણ દુઃખ થયું, મને વિઝા મળી ગયા, બાપાને આનંદ થયો, મને ચૂંટણીની ટિકિટ મળી, બાપા રાજી થયા, મહારાજ રાજી થયા, સંતો રાજી થયા. પણ એને દુઃખ તો ત્યારે થાય, સુખ ત્યારે થાય એકાંતિક ધર્મમાં આપણે આગળ વધી, આપણામાં ધર્મ જ્ઞાન વર્ગે ભક્તિ આપણે આવી, આપણે બ્રહ્મરૂપ થવાના માર્ગે આપણે આગળ વધી, તો એને વધારે આનંદ આવે કે આ વ્યક્તિ કોઈનું અવગુણ લેતો જ નથી. આ નિયમમાં પાકો છે. યોગી બાબા 1970 જયારે લંડનમાં પધાર્યા, ત્યારે આપણે હરિભક્ત હતા નરેન્દ્ર સ્વામિનારાયણ. યોગી બાબા કે મારે ઘેર પધરામણે આવવું છે, પણ કે બાપા મારો બીજે માળે છે, નાનો હાંકડો દાદરો છે, આપ નહીં ચડી શકો, સ્વામી મારે આવું જ છે. અને યોગી બાબા ગયા. પછી આવીને પછી ધડાકો કર્યો. યોગી બાબા કે અમે કેમ ગયા? કે આટલા વર્ષથી લંડનમાં રહે છે ને નિયમમાં કોઈ ફેરફાર થવા દીધો નથી, એટલે અમે રાજી થયા. હવે એને કદાચ લાખો પાઉન્ડ કમાયા પણ હશે, મોટો બંગલો બનાવ્યો છે, મોંઘી કાર લીધી હશે, પણ યોગી બાપાનો રાજીપો એને નિયમ પાડે ના છે. ભક્તિ કરીએ, કઠણ સંજોગોમાં 6 મહિના સુધી આપણે હરિભક્તો ચણા બાફીને જીવ્યા, ખાધું છે, કોઈ બીજું કશું ખાધું પીધું નથી. એટલે આપણો નિયમ, આપણી ભક્તિ, આપણો ધર્મ, આપણું જ્ઞાન, આપણું વૈરાગ્ય, આપણે એ બધું વધે, આપણા ગુણ દાસભાવ આવે, આપણામાં આવે, સમશુદ્ધભાવ એકતા આવે, સંબંધનો મહિમા આવે, એનાથી રાજી થાય. કોઈ બંગલાથી રાજી ન થતા. હા, બતાવે ખરા, તમે બાપાને બહુ મોટો ધારો કે 5,000 કરોડનો બંગલો બનાવ્યો, બાપાને પધરામણી કરે, સ્વામી રાજી પણ થાય. પણ એને એ બંગલા બન્યા પછી જો તમે દારૂ પીતા હો તો બાપા દુઃખી છે. એક વખત લંડન એક હરિભક્ત હતા, એને કે સ્વામી મારે તમને રોલ્સ રોયસ આપવી છે. સ્વામી કે તમે જે ખાવું પીવું છે છોડી દો તો રોલ્સ રોયસ જ છે લો. તો અમારે રોલ્સ રોયસ નથી જોતી, તમે પેલું ખાવું પીવું ક્યારેક ક્યારેક ઓકેઝનલી ખાવું છો ને એ છોડી દો. એક હરિભક્ત જયારે પૈસાને કટુ કરી હતી લંડન મંદિર માટે, ભેગો બધું ઉઠી ગઈ, બહુ જ બધી મંદી હતી. એ વખતે પ્રમુખશ્યામાં 3-4 મહિના લંડન રોકાણા, અને રોજ ઉઘરાણી બધી એક જ વાત, બીજું કઈ હુજે જ નહીં સ્વામીને, પૈસા લાવો, પૈસા લાવો, પૈસા લાવો, પછી મુલાકાત, પછી પેલા પૈસા લાવો. રાત દાડે ભજન થતું હતું સ્વામીને. એ વખતે હરિભક્ત કે સ્વામી મારે રોજના આટલા પાઉન્ડ મારે આપવા છે, જ્યાં સુધી મંદિર પૂરું થાય ત્યાં સુધી. સ્વામી કે તમે પેલું પીવો છો ને છોડી દેશો ને તો એ માન કે તમે મને લાખો પાઉન્ડ આપ્યા. હવે જો એને આપણે માનતા હોય કે મેં કરોડ $ની સેવા કરી, બરાબર છે, પણ મૂળ એને પેલું જોઈએ. એટલે મહારાજ કહે છે કે આ લોકમાં કદાચ આપણી સમૃદ્ધિ વધી તો એને એ બહુ હર્ષાતા નથી. અને આ લોકમાં બધું બળી ગયું, જતું રહ્યું, ખેદાન મેદાન થઈ ગયા, ચૂંટણી હારી ગયા, આપણે નાપાસ થયા, અમેરિકન વિઝા ન મળ્યો, અથવા મોટર બળી ગયા, દેશમાં કોઈ કારખાનું બળી ગયું, એ આપણને બતાવવા માટે થોડું કે ખરા, પણ અંતરમાં તો એનો રાજીપો ત્યારે છે કે આપણે એકાંતિક ધર્મ સિદ્ધ કરે તો અતિશય રાજી થઈ જાય. અને એકાંતિક ધર્મથી આપણું પતન થાય એ એને દુઃખ છે. મહારાજ એ વાત કરે છે. શું કે છે જો, અને જયારે કોઈકનું મન ભગવાનના માર્ગમાંથી પાછું પડે, જોજો આ લોકની તમે સમૃદ્ધિ વધે, એનું બહુ રાજીપો નથી, બધું નાશ પામી જાય, રાન રાન થઈ જાવ, પાન પાન થઈ જાવ, ભીખ માગતા થઈ જાવ, રોડ ઉપર આવી જાવ, ફૂટપાથ ઉપર હું તો આખું કુટુંબ. પણ એને બહુ દુઃખ નથી, થોડુંક દુઃખ બતાવે, પણ વધારે શું છે, પણ જયારે કોઈકનું મને ભગવાનના માર્ગમાંથી પાછું પડે ત્યારે ખરખરો થાય છે. કાં છે થોડા કાળ જેવું એનો પરલોક બગડશે, માટે એને મોટી હાણ થાય છે. તો એને નુકસાન એ છે કે અનંત અનંત જન્મ પછી મેં ભગવાનને મનુષ્યનો જન્મ આપ્યો, આ આટલી 8 અબજની વસ્તીમાંથી મેં મારો યોગ કરાયો, મારું સ્વરૂપ ઓળખાયું, મેં સત્સંગ કરાયો. આ બધું એની કરુણા કરીને, આપણે કોઈ પુરુષાર્થથી આપણે સત્સંગમાં આવ્યા નથી, એમની કૃપા કરીને આપણને ખેંચાયા, એમની કૃપાથી આપણને સ્વરૂપ ઓળખાયું, એની કૃપાથી આપણે સત્સંગમાં રહ્યા, એની કૃપાથી આપણને સેવા ભક્તિ તપ કરવાની આપણને તક મળી.
અને પછી આપણે અહમને લીધે, મમતને લીધે, રાગ દ્વેષને લીધે, ઈર્ષાને લીધે, અભાવને લીધે આપણે જયારે સત્સંગમાંથી મન પાછું પડે, મંદિરમાં આવવાનું મન ન થાય, આપણે નિયમ લઈને જે આ મંદિરમાં પગ મૂકીએ બે બાપનો, એનું વધારે દુઃખ છે. એટલે ટૂંકમાં શ્રીજી મહારાજ કે સત્પુરુષ જે કઈ પ્રવૃત્તિ કરે છે કરાવે છે. આપણને ક્યારેક સુખદાયક લાગે, આપણને ક્યારેક દુઃખ લાગે. હા, એ બે માં સુખ પણ આપણે દુઃખ પણ આપણે મૂળ એનો હેતુ. હા, ગાડી આપણે આપે જેથી કરીને સંતોની પધરામણી કરાવવા, હરિભક્તો સત્સંગ કરાવે. જોગી બાબા કહેતા કે આ પ્લેન ની શોધે ત્યાં રોડ રસ્તા હારા બને ને એ સત્સંગ કરાવવા માટે બનાવ્યું છે. બાકી ભલે એ લોકો વાપરે, આપણે વાપરવા દઈએ, તો મૂળ હેતુ ભગવાન એવો છે કે આપણે સત્સંગ કરવાની સાનુકૂળતા રહે. એટલે અહીંયા આપણે એટલું સમજીએ કે ભગવાન જે કઈ કરે છે અને કરાવે છે. ધીરજ આખ્યાનની અંદર વાત આવે છે, બહુ અદભુત વાત લખી, કેવા કેવા ભક્તોને કેવા દુઃખો આવ્યા. નિષ્કાળ સ્વામીએ ધીરજ આખ્યાનની અંદર બહુ અદભુત બધાના પ્રસંગો એમાં લખ્યા છે. અને પછી એમને બહુ નિર્ણય રૂપિયાને શું આપ્યો છે કે આ જગમાં જીવને વળી હરિ સમય તો નહીં કોય, પરમ સુખ પામે પ્રાણધારી એમાં ચિંતવે શ્રી હરિ સોય. આ હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી. હા, મા બાપ આપણે હિતકારી છે, પણ ભવિષ્યને એને ખબર નથી. એની ઈચ્છા મારો ડોક્ટર બનાવે, પણ ડોક્ટર થયા પછી શું નુકસાન છે ખબર નથી. મા બાપની ઈચ્છા છે મારો દીકરો ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ કે અમેરિકા જાય, પણ ત્યાં કેવા દુઃખો આવશે ખબર નથી. હમણાં તમને અમદાવાદમાં પ્રસંગ બન્યો, એનો દીકરો ત્યાં યુક્રેનની અંદર ડોક્ટરનું ભણવા ગયેલો, અને યુક્રેન અને રશિયાનું ત્યાં યુદ્ધ થયું. એટલે યુક્રેનથી પાછો આવ્યો ને યુક્રેનની બાજુમાં એક બીજો દેશ હતો, ત્યાં ભણવા ગયો. કારણ કે ડિગ્રી પૂરી કરવાની હતી, બાજુના દેશ વાળા થયું, પણ ત્યાં કઈક એવો પ્રોબ્લેમ થયો, છેવટે દીકરાનું શબ ઘેરે આવ્યું. હવે જયારે યુક્રેનમાં એને એડમિશન મળી ગયું હશે, યુક્રેનમાં યુદ્ધ થયું, બાજુના દેશમાં એડમિશન મળી ગયું, મા બાપ રાજી થયા હશે. હવે મા બાપ શું કહે છે કે આ દેશમાં રોટલો ખાવા મળે તો રોટલો ખાઈને સુઈ જવું, પણ પરદેશમાં ખાસ કરીને આવા દેશોમાં દીકરાને ભણવા નહીં મોકલવા. બીજા બધા મોકલા છે રાજી પણ હશે, પણ જયારે આપણા ઘેર આવી ઘટના બને ને ત્યારે કારણ મા બાપને ખબર નથી હોતી, કોઈને ખબર નથી ભવિષ્યમાં ત્યાં રશિયામાં શું થવાનું છે. અમારા મને થયો એક પ્રસંગ બન્યો. હવે ગરીબ છોકરો, બહુ સામાન્ય સ્થિતિનો છોકરો, આપણા સત્સંગનો છોકરો, અને થોડી ઘણી બધી આર્થિક મદદ કરીને રશિયા ભણવા માટે ગયો. ત્યાં મેડિકલની અંદર એ ભણતો તો છેલ્લા 6 મહિના બાકી હતા. ગરીબ છોકરો હતો, ગરીબ કુટુંબ હતું, એટલે એને એમ થયું કે આટલું બધું દેવું થયું છે તો બધા લોકોને જે મદદ કરી છે પૈસા તો આપવાના થાય, અને ત્યાં રશિયામાં ખાવા પીવાના, પુસ્તકોના, રહેવા જવાના બધા ખર્ચા થાય. એટલે કોઈ કે કઈક ગુજરાતી જ ફસાયો કે અહીંથી પડીકો લઈને અહીંયા આપી આવ. એમાં 2-3 વખત આપવા ગયા ને એમાં તો ત્યાં તો બહુ ઝાસો છે, પાવરફુલ ખબર પડી પડીકામાં ડ્રગ્સ છે. અને ડ્રગ્સ હોય એટલે શું કરે, કોઈ મદદ ન કરી શકે. અને કઈ 25 વર્ષની જેલ થઈ. પછી કઈ વળી આગળ પ્રયત્ન બધો થયો, 9 વર્ષની જેલ થઈ. મા બાપ ગરીબ છે, એકનો એક છોકરો છે, મેડિકલમાં ખાલી 6 મહિના બાકી હતા. 6 મહિના બાકી હતા એટલે હવે ડ્રગ્સના ધંધા પડ્યો, એટલે હવે જે કોલેજમાં ભણતો તેને કાઢી મૂક્યો. એટલે એ ડિગ્રી ન પૂરી થઈ, ત્યાં ડિગ્રી પૂરી ન થાય, ભારતમાં થાય કે 9 વર્ષ પછી આવશે તો ભારતમાં ડિગ્રી પૂરી નહીં થાય, જિંદગી આખી બરબાદ થઈ ગઈ ને. પણ જયારે રશિયામાં એડમિશન મેળવ્યું હશે ત્યારે મા બાપ રાજી હશે, પણ આવો પ્રોબ્લેમ આવવાનું આપણને ખબર નથી હોતી. એટલે ટૂંકમાં ભગવાન એ વખતે આપણે જો હા એના આજ્ઞા લોપી એટલે દુઃખ તો આવવાનું. પછી આપણે ભગવાનનો વાંક કાઢીએ, આજે હેલ્મેટ ન પહેર્યું હોય અને એક્સિડન્ટ થાય ને પછી આપણે કઈ બાપાએ મારે રક્ષા કેમ ન કરી, આપણે દારૂ પીએ ને બીડી પીએ ને કેન્સર થાય ને પછી કે ભગવાન આપણે રક્ષા કેમ ન કરી, તો એના જવાબદાર ભગવાન તો છે જ નહીં ભાઈ સાહેબ. આજ્ઞા લોપીને દુઃખ આવે એના જવાબદાર ભગવાન નથી. આજ્ઞા પાડતા હોય, 100% આજ્ઞા પાડતા છતાં દુઃખ આવે તો ભગવાન આપણું પ્રારબ્ધ ભોગવાય છે. પણ આ દુનિયામાં આપણું હિત કરનાર, કારણ કે એને ખબર છે ભૂતકાળ ભવિષ્ય બધી. આપડે હાડો હોય બનેવી, મામા હોય કે માસી હોય, એને 1 સેકન્ડ પછી હું તો ખબર આપવાના. કદાચ 50 લાખ રૂપિયા આપીને ધંધો વિકસાયો, મદદ કરી, મામાએ મદદ કરી, હાળાએ મદદ કરી, બેને મદદ કરી, અને 50 લાખનો ધંધો આપણને વિકસાયો, પણ એ ધંધામાં આગ લાગીને એમાં આપણે પણ સળગી જવાના છીએ એ કોઈને ખબર નથી. કોઈને ખબર નથી, એ ભગવાન જ ખબર કે 1 સેકન્ડ પછી, 50 વર્ષ પછી, 60 વર્ષ પછી શું થવાનું છે.
આ જો કે પૈસાદાર છે, બહુ અબજોપતિ થયા. અમદાવાદનો એક ભાઈ છે, એનો છોકરો, તમે નામ સાંભળ્યો છે, તથ્ય. દારૂ પીને ગાડી હકાવતો હતો, એક્સિડન્ટ થયું, 9 જણા મૃત્યુ પામ્યા, ગયો જેલમાં. કેટલા વર્ષ હમણાં કઈક જામીન ઉપર છૂટ્યો. હવે પૈસાદાર થયા રાજી થયા હશે. છોકરો ખૂબ હોશિયાર રાજી થયો હશે, BMW કાર આપી રાજી થયા હશે, પણ એ BMW કારમાં રાતે છોકરીને બેહાડી અને પછી જતો તો રાત્રે 12 વાગે ધૂમ કરીને 9 જણા ઉડાડી દીધા. ત્યારે મા બાપ ને શું થાય? એટલે પૈસાદારના છોકરા ઘણી વખત જો મા બાપ કંટ્રોલ ન કરે, સત્સંગ ન કરાવે, તો એ મા બાપની જવાબદારી છે ને. પછી આપણે ભગવાન વાંક કાઢીએ, મારો દીકરો જેલમાં કેમ ગયો, અમને દુઃખ કેમ આવ્યું? જયારે પૈસા આવ્યા, BMW કાર આવી, છોકરાને બધું આપ્યું, ત્યારે મા બાપ રાજી હતા ને. તો મા બાપને પોતાનો દીકરો દારૂ ન પીએ, રાતે આ રીતે આટા ન મારે કોકને લઈને, એટલી જવાબદારી છે કે નહીં મા બાપની? તો મૂળ ભગવાનને ખબર છે, એટલે ક્યારેક આપે ને ક્યારેક ન પણ આપે. એ આપવાથી એને જો દુઃખ આવવાનું હોય તો ન આપે, અને દુઃખ આપવાથી સુખ આવવાનું હોય તો એને દુઃખ પણ આપે. તો એ નિષ્કાળ સ્વામી લખ્યું છે કે આ જગમાં જીવને વળી હરિ સમય તો નહીં કોય, પરમ સુખ પામે પ્રાણધારી એમ ચિંતવે શ્રી હરિ સોય. બસ પરમ સુખ, આ લોકનું તો સુખ એને આવે જાય, બસ એના પ્રારબ્ધ પ્રમાણે મળે કે ના મળે, એને પરમ સુખ આપવું છે, એને ભગવાનનું સુખ આપવું છે. એટલે જે દુખે થાય સુખ જાનને, જે દુખે થાય સુખ જાનને, તે દેશે દુઃખ દયા કરી. જે સુખે દુઃખ ઉપજે તે આપે નહીં કે દે હરી. કેટલી ગજબની વાત લખે છે. જે દુઃખે થાય સુખ જનને, જે દુઃખ આપવાથી માણસ સુખી થવાનો, હરિભક્ત સુખી થવાનો હોય, સંત સુખી થવાનો. સુખી એટલે આત્માનું સુખ, પરમાત્માનું સુખ. જે દુઃખે થાય સુખ જનને, તે દેશે દુઃખ દયા કરી. કારણ કે કા રોગ ને કા યોગ. યોગ ન થતો તો રોગ આપીને કસર આપણે ટાળવે. તો જે દુઃખે થાય સુખ જાનને, તે દેશે દુઃખ દયા કરી. જે સુખે દુઃખ ઉપજે તે આપે નહીં કે દે હરી. બે હરિભક્ત આર્થિક સ્થિતિ ગરીબાને લીધે બાપા પાસે ગયા કે સામે કઈક ધંધો સારો હાલે હારશે. બેન સરખો જ ધંધો છે, ચાલો બેન કાપડની દુકાનનો ધંધો છે, બે હરિભક્ત છે, બે નિષ્ઠાવાળા છે, બે નિયમ ધર્મ વાળા છે, અક્ષર પુરુષોત્તમ નિષ્ઠા, પ્રગતિ નિષ્ઠા છે, બે એક જ ગામના છે, એક જ ધંધો છે, બાપા બે ને આશીર્વાદ આપ્યા, ચાલો. પણ એકનો ધંધો ખૂબ વિકસિત થયો અને પેલાનું પતન થતું જ ગયું. આશીર્વાદ તો બે ને આપ્યા હતા. એકને વધારે દુઃખ આવ્યું, એકને વધારે સુખ આવ્યું. કારણ જેને વધારે સમૃદ્ધિ વધવા છતાં એને ભવિષ્યમાં વિઘ્ન નહીં આવવાનું હોય તો એને સમૃદ્ધિ વધારે. અને પેલાને વધુ ધંધો ચાલવાથી એને અઠવાડિયે સભા બંધ થઈ જાય, રવિ સભા બંધ થઈ જાય, ઘર સભા બંધ થઈ જાય, એને બહુ પૈસા એટલે છોકરા સત્સંગ ન રહે, કારણ બાર મંડળમાં ન મોકલે, બહુ હાઈ સ્કૂલમાં હાઈ કોલેજમાં મોકલે, તો ભવિષ્યમાં એને સત્સંગમાંથી પતન થવાનું હોય તો એને ના પણ આપે. ભગવાનમાં કોઈ પક્ષપાત નથી, પણ સમજીને આપે છે બધું. એટલે ટૂંકમાં બીજી ત્રીજી વાત, ચોથી બાબત આ છે કે ભગવાને આપણને જે સુખ આપે કે દુઃખ આપે, એમાં ભગવાન આપણા દુશ્મન નથી. દાસના દુશ્મન હરી કેદી હોય ને, જેમ કરશે એમ સુખ થશે. એટલે આપણે પેલે રાજાને આંગળી કપાઈ ગઈ દ્રષ્ટાંત આપણે જોયું હતું કે આંગળી કપાઈ ગઈ એમાં એ બચી ગયો, અને પ્રધાનને કાઢી મૂક્યો એમાં એ બચી ગયો, નહીં તો પ્રધાન ભેગો હોત તો એને બળી થઈ જાય. એક સત્ય આપે કે રાજાની આંગળી કપાઈ ગઈ તો વાર્તા છે, પણ એક સત્ય ઘટના કહું. આપણે ટાઇટેનિક જયારે સ્ટીમર બની, અનસિંકેબલ અને અનબ્રેકેબલ, એની કંપની એવું કહેતા હતા આ સ્ટીમર નહીં ડૂબે નહીં તૂટે. અને પેલી જ વાર અતિ આધુનિક, એ જમાના પ્રમાણે આધુનિક, અત્યારની નહીં હોય પણ એ જયારે બની ત્યારે અતિ આધુનિક હતી, બહુ જ મોટું આ સ્ટીમર હતી. અને પેલી ટૂર જયારે કરવાની હતી સ્કોટલેન્ડ થી આગળ, અને અમેરિકા બાજુ જતા હતા, એમાં એક કુટુંબ હતો ક્લાર્ક, CLERK, એમ નામ આગળ ખબર નથી. હવે એને આખા કુટુંબ સહિત એમાં, કારણ કે પહેલી વાર આ સ્ટીમર હોય
અને પેલી ટૂર હોય ને એમાં બધો ઉત્સાહ હોય તો આખા કુટુંબમાં થોડી પૈસાની બધી બચત કરીને અને અમે એને બુકિંગ કરાવેલું. જે દિવસે આ સ્ટીમર ઉપડવાની હતી અને આગલા 1-2 દિવસ પહેલા એનો જે નાનો છોકરો બજારમાં જતો તો હડકાઈ કૂતરું કર્યું. તો હડકાઈ કૂતરું કર્યું એટલે ડોક્ટરે કીધું ભાઈ 15 દિવસ સુધી એના ડોક્ટરની રેમ નજર નીચે રાખવી પડશે, ઇન્જેક્શન રોજ આપવા પડશે. હવે બધા છોકરાઓ અને પત્ની બધાએ ટિકિટ લીધેલી. હવે આ છોકરાનું આવું થયું એટલે એનો બાપ એટલો ગરમ થયો કે હારા તું હું કામ બજારમાં નીકળ્યો આમ તેમ, બહુ ગરમ થઈ ગયું. હવે શું કરે, કૂતરું તો કરડી ગયું એટલે ટિકિટ એને કેન્સલ કરાવી. ટિકિટ કેન્સલ કરી ગુસ્સામાં કે આ જિંદગી એના બધા મિત્રો બધા જવાના હતા, મિત્રો સાથે પેલી ટૂર હતી દરિયા માટે, મજા આવી જાય. તો પછી જયારે ટાઇટેનિક ડૂબી અને બહુ લગભગ 1200-1500 માણસો કઈ મૃત્યુ પામ્યા, મને એક્ઝેક્ટ આંકડો ખબર નથી, પણ એ માણસો જયારે બધા મૃત્યુ પામ્યા અને એના જયારે અમને ન્યૂઝ આવ્યા ત્યારે એમ થયું હશે કે હારો મારો દીકરો બહાર ગયો કૂતરું કર્યું એટલે સારું થયું. કૂતરું જેને કર્યું એ તો હાદો પણ થઈ ગયો, પણ આખું કુટુંબ બચી ગયો ને, આખું કુટુંબ બચી ગયું. એવું જ આપણે જયારે વર્લ્ડ ટ્રેડ સેન્ટર તૂટ્યું હતું ત્યારે વર્લ્ડ ટ્રેડ સેન્ટર તૂટ્યા પછી આપણે ઘણા હરિભક્તોના કંઈક પ્રસંગો બહાર આવેલા, કારણ કે વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં ઘણા બધા આપણા યુવકો જોબ કરતા હતા. તો એક કંઈક મોડું ઉઠ્યું, એમાં ટ્રેન જતી રહી, કંઈક બસ જતી રહી એટલે બધા હવે નહીં ગયા, ગાડી હતી નહીં. એકને કંઈક પગ સ્લીપ થઈ ગયો એટલે પેલો મચકોડ આવી ગયો એટલે હાલવામાં તકલીફ પડતી એટલે ગયા નહીં. આવા મેં એક તો હું ત્યાં હતો, અમેરિકા હતો ડોક્ટર સ્વામી સાથે 2001માં. તો એ વખતે આ બધા પ્રસંગો આપણે સાંભળેલા. આપણને લાગે ભાઈ મારો પગ કેમ મચકોડ આવ્યો, કેમ ટ્રેન જતી, કેમ મોઢું ઉઠાણો, પણ ભગવાન આપણી રક્ષા કરવાના હોય એ આપણને ખબર નથી હોતી. એટલે એ બહુ પછી ખબર પડે છે, પણ ક્યારેક ખબર પડે ક્યારેક ન પણ ખબર પડે. પણ શ્રીજી મહારાજ આપણને એક પ્રથમના 61મા વચનામૃતમાં વાત કરે, પહેલા આપણે મધ્યના 62મા વચનામૃત જોઈએ તો મધ્યના 62મા વચનામૃતમાં મહારાજ એક વાત કરે છે. એક વાત તો નક્કી છે કે કાળ કર્મ માયા એ આપણે દુઃખી કરી શકે એમ નથી. પ્રથમનું 37મા વચનામૃત છે, પ્રથમનું 63મા વચનામૃત છે, પ્રથમનું 72 વચનામૃત છે, કારણ 8 અને મધ્ય 62. કાળ કર્મ ને માયા આપણે દુઃખી કરી શકે એમ નથી, કારણ કે નિયંતા ભગવાન છે. જો ભગવાન ધારે તો બ્રેક મારી શકે એમ છે, પણ એમ છતાં આપણે દુઃખ એટલા માટે આપે છે. જો મારે શું કહેશે, અને જે ભગવાનનો ભક્ત હોય, આપણે હોઈએ તો, ના હોય તો પ્રશ્ન નથી. એટલે આપણે કંઠી પહેરીએ, ભજન કરીએ, ભક્તિ કરીએ, માળા કરીએ, મંદિરમાં જઈએ, ઘર સભા કરીએ, રવિ સભા કરીએ, ધર્માદો આપીએ, બીડી નો પીએ, તમાકુ નો ખાઈએ, દારૂ નો પીએ, ડુંગળી લસણ નો ખાઈએ, તો પણ ભગવાનનો ભક્ત ન પણ હોય. ભક્તિની વ્યાખ્યા કંઠી માળાથી ન થતી. ભક્તિની વ્યાખ્યા તમે મંદિરમાં એના ભક્તિની વ્યાખ્યા મારા જે વર્તારા 19માં આપી છે કે ભગવાન અથવા ભગવાન સંત વિચારતા હોય એને ઓળખે તો ભગવાન ભક્ત થાય. બાકી તપ તો તમારે રાવણે કરેલું, રાવણે તપ કરેલું, પણ રામને ન ઓળખે, ભક્ત ન કહેવાના. શબરીબાઈ ભક્ત કહેવાના, ગોપીઓ ભક્ત કહેવાના. પ્રગટ ભજી ઋષિ પત્ની, પરોક્ષ ભજા ઋષિ રાય. ઋષિ પત્ની હરિ રાજી કર્યા, ઋષિ રહ્યા પરિતાપ માયા. પ્રભુ પ્રગટ ના પ્રસંગ વિના રહી ગઈ એવા મોટા ને ખોટ. આજ કાલના ભાગિયા દિશ વિના દે છે દોટ. રામની કથા કરે એટલે રામના ભક્ત હોય એવું નથી. કૃષ્ણની કથા કરે એટલે કૃષ્ણના ભક્ત હોય એવું નથી. શંકર ભગવાનની કથા કરે એટલે શંકર ભગવાન ભક્ત હોય એવું નથી. માતાજીની કથા કરે કોઈ માતાજીના ભક્ત હોય એવું નથી. હનુમાનજીની કથા કરે કોઈ હનુમાનના ભક્ત એવું નથી. કોઈ સ્વામિનારાયણના કથા કરે સ્વામિનારાયણ ભગવાનની તો સ્વામિનારાયણના ભક્ત હોય એવું નથી. ભક્તની મહત્વની વ્યાખ્યા એ છે એને ઓળખે છે કેટલા, એની નિષ્ઠા કેટલી છે, એનો નિશ્ચય કેટલો છે. તો હવે મહારાજ આપણને કહે છે કે જો ભગવાનના ભક્ત હોય તેને તો જે જે પ્રકારના દુઃખ આવે, શારીરિક દુઃખ આવે, માનસિક રોગ આવે, આર્થિક દુઃખ આવે, પારિવારિક કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય એ દુઃખ આવે, નિષ્ફળતાનું દુઃખ આવે, કોઈ અપમાનનું દુઃખ આવે, તો જે જે પ્રકારના દુઃખ આવે છે
તે દુઃખના દેનારા. સાંભળજો, કાળ. હા, કાળે કરીને ભૂકંપ થયો, કાળે કરીને કોરોનો આવ્યો, કાળે કરીને અતિવૃષ્ટિ થઈ, પણ આપણને દુઃખ આપનાર કાળ નથી. કાળ, કર્મ, માયા એમાંથી કોઈ નથી. એ તો પંડે ભગવાન જ પોતાના ભક્તની ધીરજ જોવાને અર્થે દુઃખને પ્રેરે છે કે એને હળી કરજા, એને આગ લગાડી દે, કોઈ કુટુંબના સભ્યનું મૃત્યુ લાવી દે. અને પછી જેમ કોઈ પુરુષ પડદામાં રહીને જોયે તેમ ભક્તની ધીરજને ભગવાન ભક્તના હૃદયમાં રહીને જોયા કરે છે. પણ કાળ, કર્મ, માયાનો શો ભાર છે જે ભગવાનના ભક્તને પીડી શકે? એ તો ભગવાનની જ ઈચ્છા છે. એમ જાણીને ભગવાનનો ભક્ત હોય તેને મગનમાં રહેવું, મગન અતિશય આનંદમાં રહેવું, મસ્તીમાં રહેવું, બસ જગતના દુઃખમાં. પણ આ વાત કરી છે મહારાજ. એટલે જે કાંઈ ભક્તને દુઃખ આવે છે, કૃષ્ણ ભગવાનને ભાગવતમાં યુધિષ્ઠિર પૂછે છે કે ભગવાન રાજી થાય ત્યારે શું મળે? ભગવાન કે રાજી થાય તો પતિ મારી નાખું, પતિ મારી નાખું, કુટુંબ કેદાર મેદાન કરી નાખું. આ ભાગવત ની વાત આવે છે 10મ સ્કંદની અંદર. તો યોગી બાપાને એક વખત વજુભાઈ શેઠે પૂછ્યું કે બાપા આમાં પર રાજી થાવ તો? યોગી બાપા આ જ વાત કરી, ધંધો ખેદાર મેદાન થઈ જાય, પત્ની મરી જાય, છોકરા મરી જાય. કે બાપા બાપા આવો રાજીપામાં નથી જોતો. એટલે ટૂંકમાં ભગવાનને શું કરવું એ આપણને ખબર જ ન પડે. એક વખત કેવું થયા, કૃષ્ણ ભગવાન અર્જુન જતા હતા. હવે એમાં ભગવાનને કઈક ભૂખ લાગી, એટલે અર્જુને કહ્યું કે આ પેલો બંગલા વાળો છે ને, તો ત્યાં જઈ આવ ને, મને બહુ ભૂખ લાગે છે, કઈ ખાવા આપે. એટલે કૃષ્ણ અર્જુન કે મારે ક્યાં ભીખ માંગવા જવું ભાઈ, તમે ઘરેથી ટિફિન લઈને આવો દો ને. એક વખતે બાલાજીની વેફર વાળી દુકાન નહોતી ને, તો વેફર ખાઈ લે. એટલે આ તો જંગલમાં જતા હતા ને, એને જંગલમાં કઈક બંગલો બનાવનાર કોઈ ભાઈ હતા ત્યાં. એટલે ભગવાન મોકલેલા. અર્જુન કે ભાઈ અમારે કૃષ્ણ ભગવાન છે ને, એને બહુ ભૂખ લાગે છે ને, ખાવા. તો પેલા તો ગાળો દઈને કાઢી મૂક્યો, હારા હરામખોર, તારું ક્યાં કૃષ્ણ ભગવાન છે? જેમ તેમ બેફામ બોલીને લાકડી લઈને વાહે દોડ્યા. એટલે અર્જુન માંડ હાંકતો આવ્યો ભગવાન કૃષ્ણ પાસે કે ભગવાન તમને કોઈ ભગવાન માનતું નથી, તમે તમારી જાતને ભગવાન માનો, હું તમને માનું, બાકી દુનિયા કોઈ તમને ભગવાન નથી માનતી. એ તો ભગવાન કીધું એ સજ્જન હોય તો ચાલો, ભગવાન કાંઈ નહીં, કોઈ માણસ ભૂખો છે, આપણે એવું નથી કરે શ્રીખંડ બનાવી દે, પૂરણપોળી બનાવી દે, ગુલાબજાંબુ બનાવી દે, પણ જે કઈ થોડું ઘણું હોય આપે કે નહીં. પણ હા, વિચિત્ર જ માણસ, વિચિત્ર જ મગજ નો હતો. ચાલો ભગવાન ન માને, ચાલો, પણ કોઈ ભૂખો માણસ હોય તો એક માનવતા તો ખરી કે નહીં. વચ્ચે એક બીજો પ્રસંગ કહી દઉં. એક ભાઈ છે ને, બહુ મોટા શેઠ, અને હિંચકતા હતા, અને બાજુમાં વટે માર્ગ એક ત્યાં રોડ હશે. એટલે એક ભાઈ બપોરે 12-1 વાગે બહુ ભયંકર ગરમીમાં ભાઈ આવ્યા ડેલી ખુલી જઈને કે શેઠ સાહેબ મને પાણી આપવાનું બહુ તરસ લાગી છે. એટલે શેઠ હિંચકતે ઉભો રહે કે હમણાં માણસ આવશે ને ત્યારે આપશે. ભાઈ 5 મિનિટ કે સાહેબ મને બહુ ભૂખ તરસ લાગી છે, પાણી આપવાનું. કે કીધું ને તને હમણાં માણસ આવશે એટલે આપશે. ત્રીજી વાર કીધું 5 મિનિટ પછી, ભાઈ મારે આગળ જવું છે. બીજું કે પાણી અત્યારે જે બોટલ આવી છે, બોટલ હતી નહીં કઈ, કે મારે 1 ગ્લાસ પાણી જોઈએ છે ભાઈ સાહેબ, તમે આપો ને. એટલે આ શેઠ ગરમ થઈ ગયા, કેટલી વાર કીધું તને હમણાં માણસ આવશે ત્યારે આપશે. તો પેલો જે મુસાફર હતો ને પટે માર્ગુ કે શેઠ બાપા તમે થોડી વાર માણસ થઈ જાવ ને. પેલો માણસ એટલે નોકર ની વાત કરતો કે નોકર આવશે એટલે આપશે, કામ વાળો માણસ એમ. તો આને હું કીધું, માણસ એટલે માણસાઈ વાળા તમે થાવ ને ભાઈ સાહેબ, તમે માણસ થાવ ને થોડી વાર, કે કોઈ તરસ્યાને પાણી આપવું એક માણસાઈ છે. એટલે કદાચ પેલો બંગલા વાળો કૃષ્ણ ભગવાન ન માને તો કોઈક વ્યક્તિ ભૂખી થઈ છે તો થોડુંક અપાય, અને કાંઈ ન આપે કાંઈ ને ગાળો દઈને એને લાકડી લઈને વાહે મારવા દોડાય, કેટલો વિચિત્ર માણસ કહેવાય. પણ કૃષ્ણ ભગવાન હું કીધું કે એને જેટલી સમૃદ્ધિ છે, સંપત્તિ છે, વૈભવ છે, બધું ડબલ થાય, બધું ડબલ. 1 બંગલો 2 બંગલા થાય, 1 ગાડી 2 ગાડી, બધું જેટલું છે બધું ડબલ થાય. એટલે અર્જુન કે ભગવાન તમને કશું આપ્યું ને, ન આપ્યું કઈ વાંધો નહીં, ચાલો ગાળો દે, અપમાન કરે, મને લાકડી લઈને આખું બધા ઘરના 4-5 જણા વાહે મારવા દોડ્યા, એને તમે બધું ડબલ કરી દીધું. ભગવાન કે તને એમાં કઈ ખબર ન પડે. પછી આગળ ગયા તો ભગવાન કે મને ભૂખ લાગે છે, એનો તો ઉકેલ કર, કઈક લાવ ગમે ત્યાંથી.
તો આગળ ક્યાંક ઝૂંપડું હતું, ઝૂંપડું ઘાસનું ઝૂંપડું, ઘાસની દિવાલ, ઘાસનું છાપરું, અને એક ભાઈ આગળ બેઠા. એટલે દૂરથી જોયે ભગવાન કૃષ્ણ કે જો પેલો ઝૂંપડા વાળો બહાર બેઠો છે ને ખાટલો ઢાળીને, તું ત્યાં માગ્યા. અર્જુન કે પેલો બંગલા વાળો નો આપે, એની પાસે આટલું હતું, બિચારો પેલો આવ ઝૂંપડામાં જીવે છે, એનું એ શું આપે તને? તો કે ના, જા તો ખરો, મને ભૂખ લાગી છે, તું કઈક જા. એટલે અર્જુન ભાઈ ગયા, અને પેલા ખાટલે બેઠા હતા કઈક ગરીબ માણસ, કે ભાઈ અમારે ભગવાન છે અને ભૂખ લાગી છે, કઈ આપશો? હા, ઉભારો 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 ઉભારો. એ ઘરમાં ગયા, દેખા અડધો રોટલો બાજરાનો હતો, એ આપ્યો, છાશનો ગ્લાસ આપ્યો, થોડું થોડું એ આપ્યું, અને કે હાલો હું તમારે આવું, ભગવાનને મારું જે કાંઈ છે હું બપોરે નહીં ખાવા દઉં, પણ બીજા બધા તમે મજૂરી ગયા છે, હું એકલો બેઠો છું, બપોર માટે મેં રોટલો રાખેલો, હું ભીખો રહે, ચાલો ભગવાનને મારા હાથે જમાડવા. તો એ બિચારો રોટલો ને છાશ ને અથાણો લઈને આવ્યો ભગવાન પાસે, ભગવાન આપ્યો, તો ભગવાન તો ખાધો, અને પછી થાળી પાછી આપી દીધી. પછી ભગવાન આગળ ગયા ને તો કે એનું બધું નાશ પામી જાય, દીકરો મરી જાય, ઝૂંપડું બળી જાય, દેખા ગાય ભેંસ બધા મરી જાય, જેટલું છે બધું સત્યાનાશ વળી જાય. તો અર્જુન તો ભગવાન સામે જોઈ રહ્યો. ભગવાને કહ્યું કે એલા તમે પહેલા તમને ગાળો દીધી, એનું બધું ડબલ કરી દીધું, બંગલા, ગાડી, વૈભવ, બધું પૈસો સમજ બધું ડબલ કરી દીધું, અને આ બિચારે પોતાનું ખાવાનું છોડીને તમને આપ્યું છે. એને એ અડધો રોટલો બપોરે એના માટે રાખ્યો હતો, એ તમને આપી દીધું. બીજો ઝૂંપડામાં જીવે છે, તમે હું કામ એનું બધું નખો વાળી દીધું? તમને હું નડતો તેનો દીકરો મરી જાય, ઝૂંપડું બળી જાય, મિલકત બળી જાય, ગાય જે કઈ એકાદી હતી એ બધી નાશ પામી જાય. ભગવાન કે તને ખબર ન પડે. તો ખબર ન પડે ભાઈ સાહેબ, ખબર પાડો હાલો, કે પેલાને કેમ ડબલ કરી દો ને આનું કેમ બધું સત્યાનાશ થાય એવો તમે સંકલ્પ કર્યો. ભગવાન કે જો પેલા દ્રોહ કર્યો એટલે હવે જિંદગીમાં ક્યારે કલ્યાણ માર્ગે હાલે જ નહીં. ડબલ બધું થઈ જાય ને એ પછી દારૂમાન, વ્યસનમાં ને જગતના વિષયમાં, માન મોટામાં, અહંકારમાં એવું અટવાઈ જાય, જિંદગીમાં ભગવાન ભજવાનો વિચાર જ ન આવે. 1,84 આવતો જ કૂતરો, ગધેડો, ભૂંડ, ચકલી, પોપટ, મચ્છર, મકોડો અને 84 લાખ જાતની જોનીમાં જશે. એટલે ડબલ આવ્યું. અને આને કેમ? કારણ કે એને દીકરામાં મોહ હતો, અતિ આસક્તિ છે, એના જે કઈ ગાય છે એમાં આસક્તિ છે. જો આસક્તિ હોય ફરી કોઈ જન્મ લેવો પડે. જેમ એક મૃગ કે કારણ ભરત ધરી તીન દેહ, ભરત રાજાનો ત્યાગ કરી મૃગલામાં હલવાઈ ગયો. રાત દાડું જેનું ચિંતન થાય એ ફરી વખત એને જન્મ લેવો પડે. તો જન્મ લેવો પડે આવતે જન્મે, એના કરતા મેં છે ને એનું બધું પાર પાડી દીધું. હવે કોઈ આસક્તિ નહીં રહે, મારું ભજન કરીને મારા ધામમાં આવી જશે. હવે આ કઈ વૈજ્ઞાનિક રીતે સાબિત ન થાય, કોઈ હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં સાબિત ન થાય. આજે બધી આપણી ઘટનાઓ છે ને એ કઈ વૈજ્ઞાનિક તાર્કિક રીતે, બૌદ્ધિક રીતે સુપ્રીમ કોર્ટના વકીલો દ્વારા સાબિત ન થાય. એ તો વિશ્વાસ જ રાખવો પડે. પણ મૂળ વાત એટલી છે કે જે ભગવાન આપણે દુઃખ આપે છે, સુખ આપે છે, પેલી પંક્તિ યાદ કરીએ, જે દુઃખે થાય સુખ જનને તે દે છે દુઃખ દયા કરી. આ પેલા જે ગરીબ હતો એને દુઃખ આપ્યું, દીકરો મરી ગયો, ગાય મરી જાય. જે દુઃખે થાય સુખ જનને કયું સુખ? દીકરો મરી જાય હું સુખ, ઝૂંપડું બળી જાય હું સુખ, ગાય મરી જાય હું સુખ. પણ એનો બંધન માંથી છૂટી ગયો, આક્ષતિ માંથી છૂટી ગયો, 184 માંથી બહાર નીકળી ગયો, મોક્ષ માર્ગે ચાલ્યો, ભગવાન ધામમાં જશે, એ પરમ સુખ મળશે. જે દુઃખે થાય સુખ જનને તે દ્વેષે દુઃખ દયા કરી. પણ જે સુખે દુઃખ ઉપજે તે આપે નહીં કે દે હરી. ભગવાનનો જે ભક્ત હોય એને એવું સુખ ન આપે કે જેથી કરીને 184 એનું ઉભી થાય. એટલા માટે ભગવાનના કરતા આપણને છે ને અનંત કોટી બ્રહ્માના કરતા હતા ભગવાન, એમાં બહુ વાંધો નથી, અનંત કોટી બ્રહ્માનું હારું નશું એમાં કઈ વાંધો નહીં. પણ આપણા જીવનમાં સુખ આવે, દુઃખ આવે ને ત્યારે પ્રશ્ન થાય. એટલે એ વખતે ભગવાન જે કઈ કરતા હશે મારા હારા માટે કરતા હશે, આવો એક વિચાર રાખીને કરતા પણ સમજે. આવા પ્રસંગ સમજે. આપણે મોટા ભાગે કરતા ક્યારે સમજીએ ખબર છે? આપણે કોઈ રીતે નોકરી ન મળ્યું, 1000 પ્રયત્ન કર્યા, બાપાએ ફોન કર્યો, બીજી દિવસે નોકરી મળી જાય. આપણે શું કે બાપા અન્યથા કર્તમ શક્તિ વાપરી મને નોકરી અપાય. 10 વખત ધક્કા ખાધા વિઝા ન મળ્યા હોય,
ગ્રીન કાર્ડ ન મળ્યું હોય, સિટીઝનશીપ ન મળી હોય, અને બાપા એક ફોન કર્યો અને બીજે દિવસે તમને મળી જાય, બાપાએ અન્યથા કરતમ શક્તિ વાપરી. આમ અકસ્માત થયો હોય, આખી ગાડી ભાંગીને ભૂક્યો થઈ ગયો હોય, અને આપણે 4 જણા કુટુંબમાં કોઈને લેશ માત્ર આમ લીટો ન પડે, આપણે શું કહ્યું, બાપાએ અન્યથા કરતમ શક્તિ વાપરીને અમારા કુટુંબ, અને આવા પ્રસંગો બન્યા છે, નથી બનાવ્યું છે જ નહીં. આમાં મૃત્યુનો અંશ ઉપર ડોક્ટરે આશા છોડી દીધી હોય, અને બાપાએ ફોન કર્યો હોય પ્રમુખ સાહેબ મહારાજ કે મનુ સાહેબ મહારાજ, અને વર્ષો સુધી જીવા છે પાછા. ડોક્ટરને આશ્ચર્ય કોઈ સંજોગોમાં શક્ય નથી. તો એમાં આપણે મૃત્યુ થકી રક્ષા થઈ, અકસ્માતે રક્ષા થઈ, મરણ પથ્થર પડ્યા, ડોક્ટરે બધા ડોક્ટરે ના પાડ્યું, બધા ડોક્ટરે ના પાડ્યું, 10 ડોક્ટરને બતાવ્યું હોય, હોમિયોપેથી, આયુર્વેદિક, એલોપેથી, પતિને 2 પ્રોબ્લેમ હોય, અને દીકરો કે સંતાન થાય એમ જ ન હોય. હવે મને પણ ઘણા ઘટનાની ખબર છે, મને તો વિશ્વાસ જ નહોતો થાય એમ, છતાં બાપા પાસે લઈ ગયા. તમે બેંગ્લોર ભણતા હતા ત્યારે 14 વર્ષે સંતાન નહોતું, અને બધી દવા કરી છૂટ્યા હતા. પતિને પ્રોબ્લેમ હતો ને પતિને પ્રોબ્લેમ હતો, આ જન્મ બાળક થયું હતું જ નહીં. કેટલા બધા આશીર્વાદ લીધા, કેટલી માનતા બાંધેલી, બહુ બધું કરેલું. સ્વામી બાપાએ સ્વામી પાણી પ્રસાદ લઈ જાઓ, પતિ થોડું પીજો, એ બોટલ આપી દે. મેં પણ મને તો વિશ્વાસ જ નહોતો, કે કારણ કે આટલા બધા ડોક્ટર ના પાડી હોય પછી શું થાય, અને બીજે વર્ષે બાળક થયું ને આવું તો એટલે આપણે શું લાગે કે બાપા અન્યથા કરતમ શક્તિ વાપરી. એડમિશન અપાયું હોય, વરસાદ અટકાવ્યો હોય, રોક્યો હોય, વાવાઝોડું અટકાવ્યું હોય, આવા પ્રસંગો છે. પ્રમુખ સ્વામીના છે, મનુ સ્વામીના છે. અશક્ય કારણે કે સુરતમાં જમીન મળે એમ જ નહોતી, કોઈ સંજોગોમાં એ લોકો ના પાડે 1 ફૂટ જમીન નહીં આપે. આજે 300 વીઘા જમીન થઈ, અશક્ય કાર્ય શકે. આમાં આપણે કરતાપણું મનાય, પણ આપણે દાખલા તરીકે જેટલા હરિભક્તો છે, જેટલા સંતો છે, એના જીવનમાં આવી ઘટના કેટલી બની, તેટલામાં કરતાપણું, બાકી કરતાપણું નહીં. એમ બાકી નહીં કરતાપણું. આપણને દીકરો આપ્યો એ કરતાપણું, વિજય આપ્યો એ જ કરતાપણું, નોકરી અપાવી એ જ કરતાપણું, બસ બીજું કોઈ કરતાપણું નથી. કરતાપણું ક્ષણે ક્ષણે છે. બાપુ બોલ્યા હતા ને કે ક્ષણે ક્ષણે આપણે જે બોલી શકીએ, સાંભળી શકીએ, ચાલી શકીએ, ખાઈ શકીએ, પી શકીએ, ધંધો કરી શકીએ, લગ્ન કરી શકીએ, અમેરિકા જઈ શકીએ, ઘેરે પાછા જીવતા આવી શકીએ, જીવતા સવારે ઉઠી શકીએ, એ બધામાં કરતાપણું ભગવાન છે. અને જે પ્રસંગ બને છે એ પણ આપણા સુખ માટે છે. બાકી જગતનું આપણે જગતનું માગીએ છીએ, એને આપવું નથી, કારણ કે એને બંધન દેવાનું. જેમ ગુણાતીતાન સ્વામી કહ્યું કે સારી સારી મેળી મળે, સારું સારું ખાવા મળે, માન મળે, સન્માન મળે, મનુષ્ય દેહનું ફળ છે જ નહીં ભાઈ સાહેબ. મનુષ્ય મહારાજે પણ બીજા શ્લોકમાં લખ્યું કે દેવયમ સાધન મુક્ત નભોગ માત્ર સાધનમ દુર્લભ નશ્વર ચાયમ વારંવારમ ન લભ્યતે. જે મનુષ્ય જન્મનું ફળ નથી એ જ આપણે માગીએ છીએ, અને એને તો મોક્ષ આપવો છે, એને તો મુક્તિ આપવી છે. કારણ કે મારો જો જન્મ છે, હું પ્રગટ થાય છું, શું કામે? અનંત જીવોને અજ્ઞાન ટાળીને બ્રહ્મરૂપ કરીને અક્ષરધામમાં લઈ જવા માટે. કારણ કે જે મારા કહેવાય છે, મારા તલ માત્ર કસા રહેવા દેવી નથી, જગતના લોચા કાઢી નાખવા. જે જગતના લોચા એને કાઢવા છે, અને આપણે ભરવા, એને કાઢવા છે, આપણે ભરવા છે. ક્યાં મેળ પડે? મહારાજ શું કે છે, ગુણાતીતાન સ્વામી વાતમાં લખ્યું છે કે મનુષ્ય જેનું ફળ આ માન મળે, સન્માન મળે, પ્રતિષ્ઠા મળે, સારા ક્રિકેટર થાવ, ફૂટબોલ પ્લેયર થાવ, અબજોપતિ થઈ જાવ, દુનિયાની સત્તા મળે, એ મનુષ્ય જેનું ફળ નથી. મનુષ્ય જેનું ફળ તો આપણા સ્વભાવ ટાળે, સારોનો સંગ થાય, અંતે મોક્ષ થાય ને એ. ગુણાતીતાન સ્વામી બીજી એક વાતમાં લખ્યું છે કે સંસારમાં સુખ જેવું જણાય છે, એમાં તો દુઃખ જ છે. શેરડીમાં ઈયળ શેરડીનો રસ પીતી હોય તો ખબર નથી હમણાં પીલાઈ જશે, હમણાં ભૂકા નીકળશે. તો ગુણાતીતાન સ્વામી બીજી વાતમાં લખ્યું છે કે વિષયમાં સુખ છે ને એવું તો કોઈ મોટા કલમ લખી જ નથી. હકીકત પણ આપણે એમાં મનાય છે. વળી સ્વામી કહે છે કે આ જગતનો વ્યવહાર છે ને એ ઢૂસાનો વેપાર કરવા 100 મણ કે કરોડ મણ રાખના પડીકા જેવો છે. તો એને આ બધું મનાય છે. પ્રકૃતિ પુરુષ સુધી રાખના પડીકા દેખાય, આપણે એમાં માલ મનાય છે. ભલે માલ મને આપે છે, આપણને નથી આપતા એવું નથી, પણ ક્યારેક આપણા હાથમાંથી લઈ લે ત્યારે આપણે કરતાપણું મનાવવું જોઈએ. મૂળ વાત એટલી છે કે ભગવાન જે કાંઈ કરે છે, જે કાંઈ કરાવે છે, પતિ દ્વારા, પત્ની દ્વારા, મમ્મી દ્વારા, પપ્પા દ્વારા, ભાઈ દ્વારા, પાડોશી દ્વારા, મિત્રો દ્વારા, સંતો દ્વારા, હરિભક્તો દ્વારા જે કાંઈ કરે કે કરાવે, એમાં
એનો કોઈ બુરો હેતુ નથી. મહારાજ આપણા માટે 2 વરદાન માગી લીધા છે, આપણે જાણીએ છીએ. પ્રમુખ સાહેબ મહારાજ આતંકવાદી માટે પ્રાર્થના કરતા હોય, મહંત સમાજ પાકિસ્તાનીઓ માટે પ્રાર્થના કરતા હોય, તો એવા ગુરુ એ કીડી દબાઈ જાય, મકોડો દબાઈ જાય. મકોડાનો પ્રસંગ પ્રમુખ સાહેબ મહારાજનો છે અને કીડીનો પ્રસંગ મહંત સ્વામીનો. મકોડા આપણે વૃક્ષારોપણ થતું હતું, બાબા ત્યાં ઉભા હતા, ખાડામાં મકોડો હતો કે હમણાં ધૂળ માથે નાખી દે, મકોડો બિચારો દબાઈ જશે. સ્વામી કે મકોડો ભાઈ બહાર નીકળો, હમણાં હલવાઈ જશે. તો સ્વામીને ભાષા મકોડો સમજવાનો હતો. સ્વામી નીચે બેસી ગયા અને મકોડો હાથમાં લઈને બહાર મૂકી દીધો. એક મકોડો દુઃખી થાય એ જેની ઈચ્છા ન હોય. આપણે તો કાંકરો નાખીએ, બોલો. સ્વામી ત્યાં રૂમમાં હતા અને સ્વામીની નજરમાં કીડી આવી ગઈ. એટલે એક સેવક ઉભા હતા ને પાછા વળા સ્વામી જો કીડી દબાઈ ન જાય, એટલે કીડી દબાઈ ન જાય. કીડીની ચિંતા અને મકોડાની ચિંતા કરનાર જે પ્રમુખ સાહેબ મહંત સાહેબ મહારાજ હોય, એ આપણને શા માટે દુઃખી કરે, શા માટે બરબાદ કરે, શા માટે પાયમાલ કરે? પણ પાયમાલ કરીને એને અંતે અક્ષરધામ આપવું છે, આ જો હેતુ સમજાઈ જાય તો ભગવાનનું કરતાપણું સમજવું એટલે આ સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ તો માનીએ છીએ આપણે, શ્રીજીમાં સ્વરૂપ માનીએ છીએ, ગુણાન સ્વામી અક્ષર માનીએ છીએ. યાદે સાક્ષાત યતો મામ મિલિત સાક્ષાત અક્ષર પુરુષોત્તમ આપણે માનીએ છીએ, સાક્ષાત ભગવાન મળ્યા છે. પણ સમજવાનું માર્ગ કે જેમ જેમ સમજાતું નથી. તો જેમ જેમ સમજવામાં એક અગત્યની બાબત છે કે ભગવાન કરતા હતા, કરતા પણ એ છે, હરતા પણ એ છે, દુઃખ આપે તો એ છે, સુખ આપે તો એ છે, માન કરે તો એ છે, અપમાન કરે તો એ છે, પાસ કરે તો એ છે, નાપાસ કરે તો એ છે. અને જે કઈ કરે કે કરાવે એમાં મારા હિત માટે, અંત્યત આત્યંતિક કલ્યાણ માટે, અનંત ધર્મને લક્ષ 84 મટાડવા માટે, અંતે અક્ષરધામમાં મને લઈ જવો છે ને, એટલા માટે એમનો આ બધો પ્રોગ્રામ છે. તો આ કરતા પણ જો આપણે સમજે માત્ર આટલું સમજો ને બાકી રહી જાય તો ભગવાન કરતા પણ આ રીતે સમજવાનું છે. 4 બાબત આવી યાદ રાખજો. અનંત કરી બ્રહ્માંડના કરતા હતા, ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કરતા ભગવાન છે. જગતમાં જે કઈ સારું નશું થાય છે એના કરતા પણ ભગવાન છે. જીવને જે સુખ દુઃખ આવે છે એના કરતા પણ ભગવાન છે. અને ભગવાન જે કઈ કરે કે કરાવે છે એ મારા, તમારા અને સૌના હિત માટે છે. આ 4 બાબત આપણે કરતાપણામાં સમજવાની છે. હવે એ કરતાપણું ભગવાન કરવા, ભગવાન જગતના કરતા હતા માટેના 6 ગુણોની જરૂર પડે છે, જે આગળ આપણે જોઈ ગયા છીએ. જ્ઞાન, શક્તિ, ઐશ્વર્ય, બળ, વીર્ય અને તેજ. હું થોડું સમજાવું કે કર્તૃત્વ માટે આ 6 ગુણની વધારે જરૂર છે. બીજા ગુણો તો હોય જ. જ્ઞાન, દાખલા તરીકે તમે કઢી બનાવવાની હોય તો કઢી શેમાંથી બને, કેવી રીતે બને, જ્ઞાન હોવું જોઈએ કે નહીં? એક તો શેમાંથી બને, કયો લોટ હોય, કયું રો મટીરિયલ હોય અને કેવી રીતે બને. રો મટીરિયલ મારી પાસે બધું હોય પણ મને કઢી બનાવતા અને રીત ન આવડતે ન આવડે. દાખલા તમે ટેબલ બનાવવું હોય, લાકડાનું, લોખંડનું, પ્લાસ્ટિકનું, તો એક તો કયું રો મટીરિયલમાંથી એ બને અને કેવી રીતે બને. ધારો કે માટીનો ઘડો બનાવવાનો હોય તો ઘડો ખાલી માટી જ નથી હાલતી, બીજું ઘણું બધું એમાં નાખવું પડે ત્યારે ઘડો બને. તો એક તો કોઈ પણ વસ્તુના આપણે કરતા બનીએ, કોઈ પણ ક્રિયા ના, ધારો કે મારે ઓપરેશન કરવું છે તો ઓપરેશન કેવી રીતે થવું, કયા કયા સાધનો વાપરવા જોઈએ, ક્યાં કાપો મૂકો, કેવી રીતે હાંધવું, બધું ખબર હોવી જોઈએ. તો અનંત કોટી બ્રહ્માંડને બનાવનાર એ ભગવાનને એ જગત શેમાંથી બને, કેવી રીતે બને એકનું જ્ઞાન હોવું જોઈએ. તો ભગવાન સર્વજ્ઞ છે. આપણે જોઈ ગયા હતા જ્ઞાન, શક્તિ. દાખલા તરીકે મને કઢી શેમાંથી બને એ ખબર છે, કઢી કેવી રીતે બને એ ખબર, મને લકવો થઈ ગયો, હાથ જ ન હલાવી શકો, કઢી કેવી રીતે બને મને ખબર છે ઓપરેશન કેવી રીતે કરવું, પણ મને લકવો થઈ ગયો તો ઓપરેશન કેવી રીતે કરવું, હાથ જ ન હલતો હોય તો શું કરું? તો શક્તિ પણ હોવી જોઈએ. અનંત કોટી બ્રહ્માંડ બનાવવાની શક્તિ, આ પર્વત હિમાલય બનાવ, સમુદ્ર બનાવ, વરસાદ સૂર્ય ચંદ્રને પ્રકાશ આપવો, એનામાં શક્તિ પણ છે, જ્ઞાન પણ છે, શક્તિ છે, ઐશ્વર્ય. બધાનું નિયંતા હોવું જોઈએ ને તારે બધા ભાત કરવા માંડે તો નિયંતા પણ હોવું જોઈએ. આ બધા ગુણો આપણે જોઈ ગયા છે. આ તો ખાલી કરતાપણા માટે ગુણોની જરૂર છે. જ્ઞાન, શક્તિ, ઐશ્વર્ય, બળ. બળ એટલે બધાને ધારણ કરવાનું સામર્થ્ય, પોતપોતાના ગુણોથી ધારણ બધું મિક્સ થઈ જાય. તો જ્ઞાન, શક્તિ, બળ, ઐશ્વર્ય, બળ, પછી
વીર્ય અવિકારિત્વ. નહીં તો આપણે થોડું કામ કરીને ગુસ્સો આવી જાય, ઈર્ષા આવી જાય, માન આવી જાય, અહંકાર આવી જાય, થાકી જઈએ, આપી જઈએ, ટેન્શન, ડિપ્રેશન, આ કોઈ પ્રકારના વિકાર ન આવે. એ અવિકારિત્વમ વીર્યમ. અને તેજ અને પ્રભાવ, કોઈના પ્રભાવમાં એ ના હોય, બીજાના પ્રભાવમાં એને દાબી દે. તો આ પ્રકારના ગુણો ભગવાનમાં જરૂર છે. બીજું એનામાં દયા હોય, કરુણા હોય, પ્રેમ હોય. આપણા માટે પ્રેમ છે એટલે હવા બનાવી, આપણા માટે કરુણા છે એટલે પ્રકાશ બનાવ્યો, આપણા માટે દયા છે એટલા માટે વૃક્ષો બનાવ્યા. આપણે ક્યાં ને પૃથ્વી પર આવ્યા પેલા આપણે ક્યાં કીધું હતું કે હું પૃથ્વી પર આવું છું, મારા માટે બધી વ્યવસ્થા કરી આપજો. આપણે દાખલા તરીકે સારંગપુર જો ને પેલા ફોન કરજો, આ તારીખ આવવાનું છું, મારા માટે ઉતારની વ્યવસ્થા કરજો. કોઈ તમે સગા સંબંધી જવાનું આપણે પહેલેથી વ્યવસ્થા કરીએ. ભગવાન આપણને મોકલે, આપણે કઈ વ્યવસ્થા કરવાનું નહોતું કીધું. ભગવાન હું પૃથ્વી પર આવું છું, મારે હવન તૈયાર રાખજો, માતાનું ધાવણ તૈયાર રાખજો, પ્રકાશ તૈયાર રાખજો, પછી મારે ખાવાનું જરૂર પડે તો પછી બધી ફૂલ બધું તૈયાર રાખજો, ફ્રૂટ બ્રૂટ બધું અનાજ પકડ તૈયાર રાખજો. એવું આપણે કાંઈ કીધું નહોતું. પણ એને જીવ માત્ર પ્રત્યે કરુણા છે, પ્રેમ છે, આદર છે, એટલા માટે આ બધી વ્યવસ્થા કરી છે. કદાચ આપણી ભૂલ થાય તો એ દંડ પણ કરે, પણ દંડ માતાની જેમ કરે, જજની જેમ નહીં. માતા થપ્પડ મારે હેતુ એટલો જ છે કે ફરી કઈ ગુનો ન કરે. જજ છે ને એ જજમેન્ટ નહીં કરે ને આપણે જીવી જ ન શકીએ, એટલા ગુનાઓ આપણા ક્ષણે ક્ષણ થાય છે. તો ભગવાનમાં આવા અનંત ગુણો છે એટલે જગતના કરતા, આપણે નથી થઈ શકતા જગતના કરતા. હા, કારણ કે આપણે આપણા દીકરા પ્રત્યે પ્રેમ છે, પાડોશી પ્રત્યે પ્રેમ નથી. પાડોશીનો છોકરો રાતે રડતો હોય તો આપણે આખું ગાળો દીધા રાખીએ કે હારો હોય ન દે. અને આપણો દીકરો રડે તો આપણે શું કે આપણો એ તો દીકરો માંદો છે એટલે રડે. સમજો, આપણને આપણામાં જ કુંડાળામાં જ આપણે છે. જે ભગવાન તો અનંત કોટી જીવો ઈશ્વરો જે માયામાં પડેલા છે એમાંથી બહાર કાઢવા માટે જગત બનાવ્યું છે. એટલે ભગવાનના કર્તૃત્વ માટે આ એકમાત્ર ભગવાનનો જ ગુણ હોય, બીજા કોઈ નામ ના હોય, કોઈનામાં ના હોય. રાજાને ખાલી પોતાનું રાજ્ય ચલાવવાનું જ ગુણ હોય, પણ એને કઢી બનાવતા ન પણ આવડે, ડોક્ટરને ઓપરેશન કરતા આવડે, ભરેલા રીંગણા શાક ન પણ આવડે. એ જુદું છે બધું, જ્યારે ભગવાન બધું જ આવડે. એટલા માટે ભગવાનમાં આવા અનંત ગુણો છે અને બધા કલ્યાણકારી ગુણો છે. એ ગુણનો ઉપયોગ કરીને ભગવાનના જગત બનાવે. પછી હવે જગતનું કર્તાપણું કેવી રીતે છે આપણે થોડું સમજી લઈએ 5-10 મિનિટમાં. કર્તાપણું કેવું છે? એક તો સર્વના આધાર. દાખલા તરીકે પૃથ્વીનો આધાર નો, તમે કે મેં બંગલો બનાવ્યો, પણ પૃથ્વી આપણા બાપે ક્યાં બનાવી દેલા? મેં કારખાનું નાખ્યું, પણ કારખાનું ક્યાં નાખ્યું? હવા ઉપર નાખ્યું. હવા ઉપર કારખાનું છે, જમીન ઉપર છે. તો સર્વના આધાર છે એ પૃથ્વીના આધાર પણ ભગવાન છે. અનંત કોટી બ્રહ્માંડના આધાર હવામાં પૃથ્વી રહે છે કારણ કે ભગવાનનો આધાર છે. સૂર્ય ચંદ્ર સૂર્ય હેઠો આવી જાય ને આપણા બળીને ખાક થઈ જાય બધા. તો સૂર્યને એટલો દૂર રાખી મૂકો, ભગવાને રાખ્યો, આપણા મામાએ નથી રાખ્યો. સૂર્ય એટલો દૂર રાખ્યો ને એ ભગવાને રાખ્યો. થોડોક હેઠો આવી જાય ને 1,000 કરોડ કિલોમીટર આપણો કાર્યક્રમ પૂરો થઈ જાયેલા. તો સૂર્ય ચંદ્ર એ બધાના આધાર છે. સમુદ્ર આપણા ઘરે નથી આવી જતો, ક્યારેક થોડુંક આવે તમે પેલું સુનામી 1-2 કિલોમીટરમાં, બાકા પૃથ્વી પર પાણી તો 70%. બધો સમુદ્ર છલકાઈ જાય, નાખી પૃથ્વીને ડૂબાડે પાણીમાં, આપણે ક્યાં રોકવા જઈએ? એટલે આપણે જે કઈ કરી શકીએ એમનામાં. હા, તમને લાગે મેં કારખાનું નાખ્યું, હું મશીન લાવ્યો, મેં ઓફિસ બનાવી, પણ તું હું બનાવેલા? પૃથ્વી જ ના હોય તો, હવા જ ન હોય તો, પ્રકાશ ન હોય તો શું કરે આપણે? સૂર્ય હેઠો આવી જાય તો આપણે શું કરીએ? એટલે સર્વ આધાર ભગવાન છે, નિયંતા ભગવાન છે ભાઈ. સૂર્ય ચંદ્ર નિયંતા એ છે એટલે હેઠળ નતું કરવા દેતા. આ આજુબાજુ કોઈ આપણે હેરાન નથી કરતા, નિયંતા ભગવાન છે. તો સર્વ આધાર પણ કરતા, પણ ભલે કારખાનું મેં નાખ્યું, ઓપરેશન મેં કર્યું, પણ પૃથ્વી આધાર છે, હવા પાણી પ્રકાશ આપણો આધાર છે. પછી શક્તિ પ્રદાતા પણ ભગવાને પ્રથમના 65માં વચનમતમાં આ 3 પ્રકારની શક્તિ છે. ઈચ્છા શક્તિ, પછી જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ. હું જે ઈચ્છા કરું મારે ડોક્ટર બનવું છે, એ શક્તિ ભગવાનને આપેલી છે એટલે હું ઈચ્છા વ્યક્ત કરી શકું. પછી આવે જે ક્રિયા શક્તિ, ડોક્ટર બનવા માટે હું જે મહેનત કરું ને એ મહેનત કરવાની શક્તિ ભગવાનની છે. અને જ્ઞાન શક્તિ જે આપણે જાણીએ છીએ, ઘડી કે શક્તિ એમની છે. તો ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ ભગવાનની છે. જીવ પ્રાણી માત્રમાં એની શક્તિ છે ને એટલે આપણે કાર્ય કરી શકીએ છીએ. આપણે સ્વતંત્રપણે પંખો એમ કે મેં તને પવન નાખ્યો, વિચારે ગોદરું એટલે તું પવન નાખવાનું, ફ્યુઝ લઈ લો, બધું પવન નાખતા. ટ્યુબલાઇટ કે મેં તને પ્રકાશ રાખ્યો,
છૂટ લઈ લો, પછી પ્રકાશ આપતા એસી કે મેં તને ઠંડક આપી, છૂટ લઈ લો, પછી હું એસી ઠંડક આપે. એ તો સાધન છે. શક્તિ તો ઇલેક્ટ્રિક કરંટની છે. એમ હું જે બોલી શકું છું, શક્તિ ભગવાન છે. તમે સાંભળી શકતો છો. બાપા બોલ્યા હતા ને, હાથ ઊંચો થાય છે ને ભગવાન કૃપાથી થાય, હાથ આમ થાય છે ને એ પણ ભગવાન શક્તિથી થાય. એટલે ક્ષણે ક્ષણ ભગવાનનું જ કરતૃત્વ છે, એની શક્તિ છે, એની જ પ્રેરણા છે, એટલે ભગવાન કરતા. દાખલા તરીકે અક્ષરધામ બાપાએ બાંધ્યું તો પ્રમુખ છે મારે તો બધું ખાતમુહૂર્ત કર્યું ને પ્રતિષ્ઠા માટે આવ્યા હતા. બાકી બાંધનાર તો મજૂરો હતા, મજૂરો કોતરકામ કરતા, એન્જિનનું આયોજન કરેલું, સંતો દેખરેખ રાખતા હતા. પણ છતાં આપણે શું કહીએ કે પ્રમુખ સાહેબ અક્ષરધામ બાંધ્યું ગાંધીનગર દિલ્હીનું, મોહન સાહેબ અક્ષરધામ બાંધ્યું રોબિન્સનમાં, મોહન સાહેબ અક્ષર મંદિર બનાવ્યું અબુધાબીમાં. મોહન સાહેબ ઈંટો મૂકવા ગયા હતા, પથ્થર મૂકવા ગયા હતા, પથ્થર કોતરવા ગયા હતા. પણ પ્રમુખ સ્વામી કે મોહન સ્વામી પ્રેરણાથી આ થયું, એને બધાને શક્તિ આપી, એને બધાને અનુમતિ આપી, એટલે આ બધું. જેમ રાજા કહ્યું આ તળાવ કોને બનાવ્યો? રાજા. તો રાજા થોડો ખોદવા ગયો હોય. રાજાએ જેમ કે ભારતના આ વડાપ્રધાન આવ્યા, એટલી કોલેજો થઈ, એટલો આ થયું, એટલા રોડ થયા, પણ એક કોલેજ બાંધવા નથી ગયા. પણ રાજા અથવા પ્રધાન કે વડાપ્રધાન કે મુખ્યમંત્રી પ્રેરણા આપી, એમને અનુમતિ આપી અને એમને આ બધું કર્યું. એટલે પોતે નથી કરતા, ભગવાન દરેકને પ્રેરણા આપે છે, બધાને શક્તિ આપે છે, બધાને કરવાની અનુમતિ આપે છે. બાકી તો મારા જે 3 વચરામૃતમાં વાત કરી છે, કાર્યાળુનું 1લું વચરામૃત છે, મધ્યનું 10મું વચરામૃત છે અને મધ્યનું 31મું વચરામૃત છે કે વિરાટ નારાયણ એનો દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, જીવ બધું જ હતું. પણ જ્યાં સુધી પુરુષોત્તમ નારાયણ પ્રવેશ ન કર્યો ત્યાં સુધી વિરાટ ઉભા થવા સમર્થ થયું નહીં, તો ક્રિયા ક્યાંથી કરે? એટલે શક્તિ ભગવાનની છે. એટલે આપણે માનતા મેં કર્યું, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન હતા. જ્યારે એમ લાગે મેં કર્યું ત્યારે પંખો યાદ કરવા, જ્યારે એમ લાગે મેં કર્યું ત્યારે ટ્યુબલાઇટ યાદ કરવાની, જ્યારે એમ લાગે મેં કર્યું ત્યારે એસી યાદ કરવા. પંખો અહંકાર કરે કે મેં હવાના કે શું છે તારે? મેં કરંટ ન હોય તો પંખો કે ટ્યુબલાઇટ કે એસી કશું જ ન કરી શકે. એમ આપણામાં જે કાંઈ છે, ભલે કરંટ દેખાતો નથી, એમ આપણામાં રહેલા ભગવાન દેખાતા નથી, પણ ભગવાન ન હોય તો આપણે કશું જ ન કરી શકીએ. એટલે પ્રેરક પણ એ છે, કર્મફળ પ્રદાતા પણ એવું છે, વધારે તો અનુમતિ પ્રદાન પણ. આપણે જે કાંઈ ઈચ્છા કરીએ એમાં ભગવાન અનુમતિ આપે છે, અને એટલે આપણે બધું કરી શકીએ છીએ. તો આ રીતે ભગવાનનું કરતાપણું છે. તો એ કરતાપણું હવે શા માટે સમજવું જોઈએ? ભગવાનનું સ્વરૂપ કરતાપણું શું એટલે આપણે સમજ્યા. હવે કરતાપણું સાધનામાં શા માટે ઉપયોગી છે? વતરમાંથી વિશેષતા એ છે. બાકી જગતના કરતા હરતા દરેક ફિલોસોફી જે આસ્તિક ફિલોસોફી છે, આસ્તિક નાસ્તિક વાળા બધું ઓટોમેટિક છે, પણ જે આસ્તિક જે ભગવાનના અસ્તિત્વમાં માને છે એ બધી ફિલોસોફીમાં એટલું છે કે જગતના કરતા હતા ભગવાન છે. પણ વતરામાંથી વિશેષતા એ છે કે ભગવાનને કરતા સમજવાથી આપણા ડે ટુ ડે લાઈફમાં શું લાભ છે અને ભગવાન કરતા ન સમજો તો શું નુકસાન થાય. વતરામતની સૌથી આગળ આત્માની દેહ આત્મા જુદા આખો બધા હિન્દુ શાસ્ત્રોમાં લખ્યું છે, પણ દેહ આત્મા જુદા માનો તો શું લાભ થાય, જુદા ન માનો તો શું નુકસાન થાય. એટલે વચરામૃત એક સાધનાનો ગ્રંથ છે. તો સાધનાના ગ્રંથમાં ભગવાનનું કરતા પણ સમજવું એક અગત્યનું છે, મહત્વનું છે. બાકી આ સ્વરૂપને તમે દેખો છો, મનુષ્ય દેખીએ છીએ આપણે, પણ મારી દરેક ક્રિયાના કરતા એ છે. એ માનવું અને નહીં માનવું તો શું નુકસાન થશે, માનો તો શું લાભ થશે, એ વાત મહારાજ આ વચરામૃતની અંદર આગળ કરીશું. તો આવતા શુક્રવારે એકાદશી પાછી 2 ભેગી થાય છે 25 તારીખે કદાચ. એટલે અમારું શુક્રવાર એટલે તમારું ગુરુવાર અને એકાદશી, એટલે એ દિવસે આપણે પાછું 2 ભેગું થાય ને, તો કઈ વાંધો નહીં, એક કથા કરીશું આપણે 2 કલાક, તો પ્રશ્નોત્તરી સહિત. તો આવતા પ્રવચન સુધી સૌને જય સ્વામિનારાયણ. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મ રૂપમ નિદાત્મના વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે. શ્રી હરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ દિવ્ય રૂપમ પરમ શાંતિદમ મુક્તદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી હરિમ